ભારતીય સાંસ્કૃતિક વારસાની ધરોહર સમાન સંસ્કૃત ભાષાનું મહત્વ આધુનિક યુગમાં પણ જળવાઈ રહે તેવા યુવા પેઢી તેનાથી સુપેરે રચિત થાય તેવા શુભ આશય સાથે સાવરકુંડલા ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત એક અદ્ભુત અને ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ગૌરવ યાત્રાનો શુભારંભ સાવરકુંડલાની SV દોશી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યો હતો। યાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર ફરીને પ્રજાજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। સાંસ્કૃતિક યાત્રામાં 750થી પણ વધુ વિદ્યાર્થીઓએ પૂર્ણ ઉત્સાહ અને શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો તો જીવન ઝાંખીઓ યાત્રામાં ખાસ તૈયાર કરવામાં આવી હતી। 7 અદ્ભુત ટેબલો રજૂ કરાયા હતા જેણે પ્રાચીન વારસો લોક જાગૃતિનો સંદેશો અસરકારક રીતે પહોંચાડ્યો હતો તેમજ શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંગઠનો ધાર્મિક સંસ્થાઓના સહયોગથી આ આયોજન ખરા અર્થમાં ભવ્ય રીતે બની રહ્યું હતું। આધુનિક સમયમાં પણ સંસ્કૃત ભાષા કેટલી ઉપયોગી અને વૈજ્ઞાનિક છે તેનો સંદેશો સમાજ સુધી પહોંચાડવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે। શહેરના માર્ગો પર ભ્રમણ કર્યા બાદ આ ગૌરવ યાત્રા જેવી મોદી હાઈસ્કૂલના પાછળના ગ્રાઉન્ડમાં સંપન્ન થઈ હતી। યાત્રાના સમાપન બાદ ભાગ લેનાર તમામ બાળકો અને સહભાગીઓ માટે સાત્વિક અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો બાળકોએ આનંદપૂર્વક સ્વાદ માણ્યો હતો। સમગ્ર આયોજનને સાવરકુંડલા શહેરમાં સાંસ્કૃતિક ચૈતન્યનો નવો સંચાર કર્યો હતો। છે સિંગુદર સાથે સફરાજ ખોખર વીજપડી। સરકારી માધ્યમિક શાળા આચાર્ય તેમજ શાસનાધિકારી અને તાલુકાનું દળ સંસ્કૃત બોર્ડ દ્વારા નિયુક્ત સાવરકુંડલા તાલુકાને આપે છે। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આયોજિત અને તાલુકા વહીવટીતંત્ર માન્ય પ્રાંત સાહેબના અધ્યક્ષ સ્થાને આજે આપણે સંસ્કૃત મહોત્સવ અંતર્ગત કુલ 3 દિવસ આપણે ઉજવવાનું નક્કી થયેલું। 25 તારીખે સંસ્કૃત ગૌરવ યાત્રા, 27 તારીખે સંસ્કૃત સભાષણ દિવસ અને ત્રીજો દિવસ જે છે 29 તારીખ સંસ્કૃત સાહિત્ય। એના 3 દિવસની અંતર્ગત આજે ગુજરાત સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ માન્ય નગરપાલિકાના પ્રમુખશ્રી, માન્ય અધ્યક્ષ, અમારા કમિટીના પદાધિકારીઓ, અગ્રણીઓ, વિવિધ સમાજના અને ગાયત્રી વિદ્યાલય પરિવાર તેમજ બ્રહ્માકુમારી અને વિવિધ સંસ્થાના આજે અમે SV દોશી હાઈસ્કૂલ ખાતેથી શરૂ કરી રેલી। આ રેલીની અંદર વિવિધ સંસ્થાના અમે જય મોદી, ગુરુકુલ, પરિવાર, મહિલા કોલેજ તેમજ તમામ પ્રાથમિક શાળા જે છે એ અને તમામ આખો અમે આ રેલીના માધ્યમ દ્વારા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અંતર્ગત સંસ્કૃતને ઉજાગર કરતી આજના દિવસને અમે તાલુકા કક્ષાની રેલીનું આયોજન કર્યું। એમાં અમારા માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ, પ્રાંત સાહેબ તેમજ નગરપાલિકા પ્રમુખ, આ સંસ્થાના આચાર્ય બેન ઉષાબેન તેમજ અમારા સહનોડલ ભાઈ શ્રી જયેશભાઈ અને તમામ સંસ્થાઓને ખૂબ અને મીડિયા અને પોલીસ વિભાગના સૌના સાથ સહકારથી આજે અમે સંસ્કૃત ગૌરવ યાત્રા આશરે 675 જેટલા વિદ્યાર્થીઓને રેલી સ્વરૂપે કાઢ્યું। એમાં બધાનો સહયોગ મળવા બદલ અમે આભારી છીએ। જયતુ સંસ્કૃતમ જયતુ વદતુ સંસ્કૃતમ। આજ રોજ તારીખ 25 ઓગસ્ટના રોજ હું શ્રી VD ઘેલાણી મહિલા કોલેજ સાવરકુંડલામાં ડૉક્ટર પ્રતિમા શુક્લ સંસ્કૃત વિષય ભણાવું છું અને હું ગુજરાત બોર્ડ ગાંધીનગર, સંસ્કૃત ભારતી અને તથા આજે જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા જે સુંદર ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારી કોલેજની વિદ્યાર્થિનીઓ તથા સ્કૂલ કોલેજના વિદ્યાર્થિનીઓએ સુંદર મજાના ટેબલો તૈયાર કર્યા હતા અને જેમાં આપણી ભારતીય સંસ્કૃતિનો વારસો છે તે સુંદર રીતે જળવાઈ રહે તેવી ઝાંખી પણ કરવામાં આવી હતી। ખાસ કરીને આપણી આ દેવ ભાષા છે, આપણી સંસ્કૃત ભાષા એ આપણી માતા છે અને આ સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર અર્થે આજ રોજ જે આ સુંદર ગૌરવ યાત્રાનું આયોજન કર્યું હતું તેનાથી મને લાગે છે કે લોકો સુધી તે આપણો સંદેશ જરૂર પહોંચ્યો જ હશે અને આજનો વિદ્યાર્થી વર્ગ છે તે પણ ભાષા તરફ વળે, ભાષાની જાગૃતિ તરફ આગળ વધે અને તેમાંથી આપણો જે સુંદર વારસો છે તેમાંથી સુંદર જ્ઞાન મેળવે તેવી પણ હું અહીં આશા રાખું છું। એટલે ભારતીય સંસ્કૃતિની આ એક ધરોહર છે એ આપણી સંસ્કૃત ભાષા છે, એ આપણી દેવ ભાષા છે અને એ દેવ ભાષા છે એ આપણે ક્યારે પણ ભૂલવી જોઈએ નહીં અને એમાંથી જ અન્ય ભાષાઓ પણ ઉતરી આવી છે।
માટે આજનો આ દિવસ છે ખૂબ ગૌરવપૂર્વક હતો. અમે આજના દિવસે સુભાષિતોનું ગાન કરાયું હતું, ચિત્ર સ્પર્ધા હતી, નિબંધ સ્પર્ધા હતી, સંસ્કૃત ગીતોનું ગાન કરાયું હતું અને જે સૂત્રો અમને આપવામાં આવ્યા હતા, જે ઉદ્ઘોષ આપવામાં આવ્યો હતો તે અમે ઉદ્ઘોષણા પણ રેલી દરમિયાન, યાત્રા દરમિયાન કરી હતી. જયતુ સંસ્કૃતમ, જયતુ વદતુ સંસ્કૃતમ, જયતુ જયતુ સંસ્કૃત ભાષા, વદતુ વદતુ સંસ્કૃત ભાષા, ગ્રામે ગ્રામે સંસ્કૃત ભાષા, નગરે નગરે સંસ્કૃત ભાષા, એવું અમે આજે ઉદ્ઘોષણા પણ કરી હતી. અને આજના દિવસના જે આયોજકો છે તેને હું ખૂબ ધન્યવાદ આપીશ કે આવું સુંદર કાર્ય છે એ અવારનવાર થવું જ જોઈએ, જેનાથી આપણા દેશમાં સંસ્કૃત ભાષા તરફ પ્રત્યે અવેરનેસ આવે અને આજના આપણા બાળકો છે તે ભારતીય સંસ્કૃતિ છે તેને જાણતા થાય. ધન્યવાદ.